હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? પડી તો ફેમિલી, હું વ્લોગ ચાલુ કરતો હતો આમ જ કરીને નવી સ્ટાઇલનો વ્લોગ ચાલુ કરતો હતો ને એટલામાં ઓલી મેડમ છે ને પાછળ આવી ગઈ, ત્યાં ફટાક દઈને પડી ગઈ નહીં. અને આર્યો છે ને દુકાને ગયો તો આ ભાઈ મરચું લેવા મોકલ્યો તો બરાબર છે. ને ટાઈમમાં જોવા જઈએ ને ટાઈમ તો તમને બતાવી દઉં ટાઈમ કે આજે વ્લોગ આપણે 10:30 એટલે કે 11:45 વાગવા આવ્યા બરાબર. 11:45 વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો. કોમ આપણું જે હતું એ બધું પતી ગયું અને હવે જવું છે આપણે બરોડા બાજુ, કારણ કે અમિતભાઈ અને જયરાજ અને હું 3 જણા અમે બરોડા જવાના છે. થોડું કામ છે એટલા માટે બરાબર. તો વ્લોગમાં બન્યા રહેજો. અને 2 દિવસથી વ્લોગ અપલોડ નહીં કર્યા કારણ કે થોડુંક શેડ્યુલ આપણું ટાઈટ હતું. કારણ કે કેવું હતું ખબર, ફોર્મ થોડુંક વધારે હતું, પ્લસ આપણે જે ગુજરાતી લાફોનું ચાલે ને એમાં વિડીયો ઓન ધ સ્પોટ એડિટ કરવાની હતી. તો એ એડિટ કરી અને અપલોડ કરી એટલે મારો ટાઈમ થોડોક બગડી ગયો. એટલે કાંઈ વ્લોગ શૂટ કર્યો તો પણ એડિટ જ નાખ્યો. એટલા માટે છે ને આપણે કોઈ અપલોડ કર્યો નહીં વ્લોગ બરાબર. તો કંઈ નહીં, આજે વ્લોગ શૂટ કરીએ તો અપલોડ કરી દઈશું. બાકી તો આપણું જે તમને ખબર જ હોય આપણું કોમ બેસવાનું નહીં હોય બરાબર. કારણ કે હવે ધીરે ધીરે આપણે માલધારી સમાજ બાજુ જઈ રહ્યા હોય એવું લાગે છે. કારણ કે 12-13 ભેંસોનું પાડાનું બધું થઈ ગયું ડબલ. એટલા માટે એવું બધું તો રહેવાનું બરાબર છે. અને પાછું કેવું છે ખબર, આ ગઈકાલે જો 4 વાગે 5 વાગ્યાના આજુબાજુ મસ્ત વરસાદ પડ્યો હતો. લગભગ 15-20 મિનિટ વરસાદ પડ્યો, વધારે ચોય પડ્યો નહીં વરસાદ બરાબર છે. તો થોડુંક આ ભીનું ને એ બધું થઈ ગયું મસ્ત. અને સારું કહેવાય કે એટલો વરસાદ પડ્યો બરાબર, થોડું સારું લાગ્યું. બાકી તો ગરમી તો લિમિટની બહાર હતી. હા પૃથ્વીભાઈ, ગરમી કેવી હતી? બહુ ખતરનાક. તો વરસાદ પડે તો સારું લાગ્યું. તો કાલે આપણે પેલો બ્લોગ બનાવ્યો ને, સાચી વાત છે, વિડીયો બનાવ્યો ને મેવલિયા વાળો, એટલે કોમેડી વિડીયો મેવલિયા વાળો અમે ગુજરાતી લાફા યુટ્યુબ ચેનલમાં નાખી દીધું, એ જોઈ લેજો. અને બાકી આ ભાઈ છે ને આપણો ભાઈ, એ શું કહેવાય વ્લોગ બનાવવા છે પણ હજુ શરૂઆત કરી છે. તો કંઈ નહીં, થોડાક સમયમાં છે ને એ પણ ટ્રેન્ડ થઈ જશે. અને અમિતભાઈના પણ કન્ટિન્યુ વ્લોગ આવવાના ચાલુ થઈ ગયા છે. ને આપણે 2 દિવસની ગેપ પડી છે પણ કંઈ નહીં બરાબર, જોતા રહીશું આગળ. એટલે એ તો પછી બધું સેટ થઈ જશે બરાબર. શું કેવું નહીં? બરાબર. ક્યારથી ચાલુ કરો વ્લોગિંગ કન્ટિન્યુ? ચાલુ કરીએ બધું જોઈએ પેલા કેવું લાગે. ઘેર તો દરેક પણ બનાવીએ ભાઈ. બધાની તકલીફ એ જ છે કે બધાને શરમ આવે એવું, પણ શરમ કાઢવી પડશે એમ બરાબર છે. યુટ્યુબર બનવું હોય તો શરમ થોડીક છોડી દેવી પડે એમ. તો ફેમિલી, અમિતભાઈ આવી ગયા છે બરાબર. બ્લોગર આજે ખબર નહીં ફોન પર વાત કરતા આવ્યા છે. જો શું કે છે ભાઈ? બસ જય માતાજી. રેડી થઈ જાઓ. શું કે તમારું બ્લોગિંગ ચાલુ કે? ફૂલ સપોર્ટ કરો. ફૂલ સપોર્ટ ભાઈ, અમારો ફૂલ સપોર્ટ છે. શું કેવું પૃથ્વીભાઈ? હજુ મારે જોવાનો બાકી છે પણ મેં હજુ વ્લોગ એમનો જોયો નહીં. કારણ કે હવાનો ઉઠે ને તારનો કોમ જ હોય એટલે બધું એવું છે. આ તો દગાવાય, તમે તો બૂટ પહેરીને આવી જાય, બધું દગાવાય. ગરમ લાગે છો. ચાલુ કરી દો ભાઈ તમે તમારો વ્લોગ. ત્યાં સુધી છે ને થોડુંક રેડી થઈ જાવ એમ બરાબર. ફાઇનલી આપણે જયરાજભાઈના ઘરે આવી ગયા છે. અને અમે આવ્યા ને ત્યારે જયરાજભાઈ કયા ઘર બેઠા હતા ખબર? ચૂલે રોટલા બનાવવા. જો આ એમને હે ને કલાડું મૂક્યું અને અહીંયા આગળ છે ને એકચ્યુઅલી જયરાજ છે ને રોટલા બનાવવા બેસતા હતા ને અમે લોકો અહીંયા આગળ પહોંચ્યા ને તો વહેલા ઊભા થઈ ગયા. હા, અને કેવું હતું કે એમને વ્હાઈટ શર્ટ પહેર્યું પ્લસ મેં વ્હાઈટ શર્ટ પહેર્યું, તો એમને હોય વહેલા વ્હાઈટ શર્ટ પહેરી દીધું. અમારે કેવું ખબર, અમારે કોઈ બનાવનાર નહીં ને એટલે સાચી વાત છે. એટલે હેડો ભાઈ આપણે બરોડા જવાનું. તો ફાઇનલી મિત્રો અમે લોકો વિઝિટ કરવા આવ્યા છે બરોડા, જે આપણે હોલસેલ પ્રાઇઝમાં બધું મટીરિયલ મળે છે અહીંયા બરાબર છે. આ વાઇપર છે, પોતા અને બધું અહીંયા હોલસેલ ભાવે મળે છે. અને આપણા અમિતભાઈને બધા જોવે છે અને વિઝિટ કરીને આ રીતના મશીન આવે છે અહીંયા. આ એક આ મશીન છે, આ મશીન છે બરાબર. આ પોતા બનાવવાનું મશીન છે અને આ વાઇપર બનાવવાનું મશીન છે. અને આ રીતના મશીન આવે છે. તો અમે લોકો સ્પેશિયલ વિઝિટ કરવા માટે આવ્યા હતા અને તમે જોઈ રહ્યા છો. અને એની પ્રાઇસ લગેલી છે અહીંયા, હોલસેલ પ્રાઇસ, જે આપણે જાતે ઘરે બનાવવાનું છે. અને ઝાડુ પણ છે.
બધું ટોટલી મેન્યુફેક્ચરિંગ એ લોકોનું પોતાનું છે અને અમે લોકો અહીંયા વિઝિટ કરવા આવ્યા હતા. અને પેકેજની વાત કરું તો અહીં તમારે રૂબરૂ આવવું પડે બરાબર તપાસ કરવા માટે. બાકી તો આ રીતનું છે ગોડાઉન. અને વાયરલ માર્કેટિંગ જોઈ લો બરાબર છે. શું કર્યું બોલો હાડો જોઈ લીધું ડિસ્કસ થાય છે ઉપરવાળું આ 50 રૂપિયા 36 રૂપિયા આમાં પેલો દંડો 50 રૂપિયામાં આવી જાય ને જોડાઈ જાય ના આવી ગયો એટલું મટીરિયલ તો હાલે જ પણ મટીરિયલ અલગ ભાવ ખાલી 50 રૂપિયામાં આટલું જ રેડી થાય. ઓકે મિત્રો આટલું અહીંયા આગળ છે બરાબર છે. તમે પણ વિઝિટ કરી શકો છો. ફેમિલી અત્યારે છે ને ભૂખ લાગી છે બધા ભાઈઓને બરાબર છે. તો અત્યારે પાવભાજી ખાવા માટે આવ્યા છે. બહુ મસ્ત બહુ જોરદાર ભૂખ લાગી કારણ કે મજે આપણે પાવભાજી ખાધી છે મજે ખાધી અને પાવભાજી ખાધી અને આપણે પાવભાજી ખાખા કરી છે. સાચી વાત. કાલ હજુ પાવભાજી ખાધી ને પછી અત્યારે પાવભાજી ખાવા થઈ ગયા. આ ભાઈ આપણને પાવભાજી ખવડાવો પછી એ તમને કહી દઉં એમ. રેડી ચાલો ફેમસ છે સાચી વાત. હા ફૂલ ફેમસ એકદમ. કોણ કીધી કેટલી વાર ખાધી 2 4 3 વાર તો ખાધી છે. એવું એમ જોઈ લઈએ હેડો ભાઈ બરાબર મસ્ત બનાવ. તો ભાઈ અમે છે ને તો ફેમિલી છે ને આપણે બરોડાથી તો નીકળી ગયા અને ઘેર પણ આવી ગયા અને અમિતને ઘેર મૂકી દીધા છે બરાબર અમિતભાઈ. પણ રસ્તામાં કેટલો વરસાદ ચાલુ થઈ ગયો જુઓ ને આર્યાભાઈ રહ્યા ને ઝાડે ઘર ઉભા ખતરનાક વરસાદ ચાલુ થઈ જાય મારે જવાનું એક શૂટ કરવા બરાબર. હવે એમને શૂટિંગ કરવા જવાનું છે અને વરસાદ છે ને ચાલુ થઈ ગયો ધડાધડ જોઈ લો તમે છે કે નહીં. અને આ ઝાડ નીચે ઊભા છે અને જયરાજ બંને બરાબર. ભાઈ આ રિક્ષાવાળાને ઊભા રાખ્યા અમે જબલા માટે સ્પેશિયલ જબલું મળે ને તો મોબાઈલ અમારા પલ્લી ગયા બધા મોબાઈલ પલ્લી ગયા છે અમારા એટલા માટે. તો ફેમિલી છે ને વરસાદમાં તો પૂરેપૂરા પલળી ગયા. પછી ઘરે આવીને થોડું ભેંસોનું કામ હતું એ બધું પતાવ્યું ને જુઓ ને અત્યારે વાગ્યા છે 7 7:30 જેવું થયું છે બરાબર છે. ને આર્યા લોકો છે ને બધી વિડીયો જોવા છે આપણી ગુજરાતી કોમેડી ગુજરાતી લાફો વિડીયો જોવા છે ને બાકી તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. તો કંઈ નહીં આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આવતા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય.